નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 અને 11ના ફંક્શન અંતર્ગત એક નવો ટોપિક જોઈ રહ્યા છીએ જેનું નામ છે મેકિંગ સપોઝિશન. ઘણી વખત આ પ્રશ્ન આપણને બોર્ડની પરીક્ષામાં જોવા મળ્યો છે. આજે આપણે આ ફંક્શનને ધ્યાનપૂર્વક જોઈશું કે આનો મતલબ શું થાય છે, કેવી રીતે પરીક્ષામાં પૂછાય છે અને કેવી રીતે સોલ્યુશન કરીશું. તો જો ફંક્શનનું નામ છે સપોઝિશન. સપોઝિશન શબ્દ આપણે જોવા જઈએ તો સપોઝ શબ્દ એક છે, એ શબ્દ પરથી આવ્યો છે. સપોઝનો મતલબ થાય કે ધારો કે. શું મતલબ થાય? ધારો કે. તો આ જે સપોઝિશન છે એનો મતલબ થાય ધારણા કરવી. શું કરવી મિત્ર? ધારણા કરવી. અથવા તો ધારણાને આપણે અનુમાન અથવા કલ્પના પણ કહી શકાય કે ભાઈ અનુમાન કરવું અથવા તો કલ્પના કરવી, આવી રીતે આપણે એને ઓળખી શકાય. તો મેકિંગ સપોઝિશન એટલે કે ધારણા કરવી. મેકિંગ સપોઝિશન એટલે કે ધારણા કરવી. જેમ કે ધારવાનું, આપણે ધારવાનું કેવી રીતે? આપણે ધારીએ કે ચલો ધારો કે આજે ચલો હું વડાપ્રધાન હોત તો આવું ધારવાનું થાય. તો નોર્મલી ધારવાની જ્યારે પોઝિશન આવે છે ત્યારે આપણે આ ફંક્શનનો ઉપયોગ કરીએ છીએ સપોઝિશનનો. કેવી રીતે કરશું? તો આના અંદર કોઈ પણ એક વ્યક્તિ બીજા વ્યક્તિની કોપી કરશે. કોપી મતલબ કે ક્રિયા કરવી, કાર્ય કરવું. કેવી રીતે કાર્ય કરશે? તો જો લખ્યું છે કે જ્યારે એક વ્યક્તિ અન્ય વ્યક્તિની જેમ ક્રિયા કરે છે, એક વ્યક્તિ છે કોના જેમ? અન્ય વ્યક્તિની જેમ ક્રિયા કરે છે, એ દર્શાવવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. એટલે કેવી રીતે? તો જો સપોઝિશન કરવાનું છે કે જેમ કે આપણે કોઈ સારો ડાન્સર હોય અને હું એમ કહું કે આ વ્યક્તિ તો તે ડાન્સર જેમ જાણે કે એના ડાન્સરની જેમ ડાન્સ કરે છે, એટલે કે એના જેમ જ ડાન્સ કરે છે. રિયલમાં એ વ્યક્તિ નથી, પરંતુ જાણે કે એવો વ્યક્તિ છે. તો જ્યારે આપણે ધારવાનું છે તો આ ધારવા માટે આનો ઉપયોગ થાય છે. જેમ કે ધારણા દર્શાવવી, અનુમાન દર્શાવવું અથવા તો કલ્પના દર્શાવવા માટે આ સપોઝિશન ફંક્શનનો ઉપયોગ થાય છે. જોઈએ જો કેવી રીતે આના કીવર્ડ શું છે, આપણે કેવી રીતે આ સપોઝિશન ફંક્શનને ઓળખીશું. તો સપોઝિશન ફંક્શનને ઓળખવા માટે એક સરસ મજાનો કીવર્ડ છે જેને આપણે યાદ રાખીશું, એઝ ઇફ. ખાસ ધ્યાન રાખજો મિત્રો, એઝ ઇફ. આ એઝ ઇફ આ એક કીવર્ડ છે. જે પણ વાક્યમાં એઝ ઇફ આપણને જોવા મળે તો આપણે સમજશું કે વાક્ય સપોઝિશનનું છે. આનો ગુજરાતીનો મતલબ શું થાય? તો ગુજરાતીનો મતલબ થાય જાણે કે. જાણે કે. એઝ ઇફ ના આવે તો એક બીજો શબ્દ પણ છે, કદાચ એઝ ધો. આવી રીતે પણ આપણને પૂછી શકે. એઝ ધો પણ આપણે ધ્યાનમાં રાખવાનું થશે. પરંતુ મહત્વ મોટા ભાગે એઝ ઇફ આપણને વાક્યના અંદર જોવા મળશે. તો સપોઝિશન એટલે એઝ ઇફ. સપોઝિશન એટલે એઝ ઇફ. આ આપણે ધ્યાનમાં રાખવાનું છે. બરાબર. એઝ ધો પણ ગમે ત્યારે આવી શકે. બીજું સપોઝિશનને એક બીજા નામથી પણ ઓળખવામાં આવે છે, કદાચ આવી રીતે પણ પૂછાઈ શકે કે એઝમ્પશન. તો જ્યારે પણ એઝમ્પશન પૂછાય તો પણ આપણે ધ્યાન રાખવાનું કે એના અંદર પણ ફંક્શન કયું છે? સપોઝિશન જ ફંક્શન છે. બરાબર. તો આ આપણા કીવર્ડ્સ હતા કયા? એઝ ઇફ અથવા તો એઝ ધો. મોટાભાગે આપણને એઝ ઇફ જોવા મળશે. હવે એઝ ઇફ જ્યારે આપણે કીવર્ડ જોઈ લીધા તો આના અંદર વાક્ય રચના જોવી ખૂબ જ જરૂરી છે. કેવી રીતે વાક્ય રચના આવશે, કેવી રીતે આપણે વાક્ય બનાવશું? તો જો ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે પણ વાક્યના અંદર એઝ ઇફ આપણને જોવા મળે છે ત્યારે એના અંદર હેલ્પિંગ વર્બ તરીકે WERE વર જોવા મળે છે. એઝ ઇફ જ્યારે પણ આપણને વાક્યના અંદર જોવા મળે છે ત્યારે હેલ્પિંગ વર્બના અંદર વર હોવું ખૂબ જ જરૂરી છે. જો એઝ ઇફ માત્ર હોય ને અહીંયા વર ના હોય તો પણ એ વાક્ય સપોઝિશનનું બનતું નથી. તો આ બે ખાસ ધ્યાનમાં રાખશું. એઝ ઇફની સાથે સાથે શું હોવું જોઈએ? WERE વર. જો અહીંયા એક વાક્ય હશે. વાક્ય મતલબ કે અહીંયા એક સબ્જેક્ટ પ્લસ વર્બ ક્રિયાપદ આપણને જોવા મળશે. પછી આપણને એઝ ઇફ જોવા મળશે. પછી અહીંયા એક સબ્જેક્ટ, બે સબ્જેક્ટ. કેમ? તો આપણે કીધું ને કે એક વ્યક્તિ અન્ય વ્યક્તિની જેમ ક્રિયા કરે એટલે બે સબ્જેક્ટ થઈ જશે. પછી વર. એઝ ઇફ આવે એટલે ફરજિયાત વર આવવું જરૂરી છે. એના પછી આપણું ક્રિયાપદ આવશે, મુખ્ય અથવા તો વ્યક્તિનું નામ. બેમાંથી એક આવશે. કોઈ પણ વ્યક્તિનું નામ આવશે જેના જેમ આપણે ક્રિયા કરીએ છીએ. તો આવી રીતે વાક્યની રચના છે. સબ્જેક્ટ અને વર. ખાસ આ ધ્યાન રાખવાનું છે કે એઝ ઇફ હોય તો પછી સબ્જેક્ટ આવશે, સબ્જેક્ટ પછી અહીંયા વર આવવું ખૂબ જ જરૂરી છે. વાક્ય જોઈશું તમને વધારે ખ્યાલ આવશે. જોઈએ જો વાક્યની અંદર કેવી રીતે પૂછાયેલું છે. તો અહીંયા આપણને વાક્ય આપેલું છે. જો કે માહી, પહેલા નંબરનું વાક્ય જોઈએ. માહી ડાન્સીસ. માહી ડાન્સીસ. અહીંયા તમે જુઓ એઝ ઇફ સી વર માધુરી દીક્ષિત. એનો મતલબ શું થયો? કે ભાઈ માહી ડાન્સ કરે છે જાણે કે. માહી ડાન્સ કરે છે જાણે કે તે માધુરી દીક્ષિત હોય. રિયલમાં માધુરી દીક્ષિત નથી, પરંતુ એનો ડાન્સ એવો છે જાણે કે પોતે એમ ધારી લે છે કે હું માધુરી દીક્ષિત છું.
તો આપણે મેઇન શું શીખવાનું છે કે ભાઈ જ્યારે કોઈ એક વ્યક્તિ ક્રિયા કરે છે, અહીંયા ક્રિયા કરે છે ડાન્સની અન્ય વ્યક્તિની સરખામણીમાં, એટલે કે માધુરી દીક્ષિતની, તો અહીંયા એઝ ઇફ આવશે. એઝ ઇફ પછી આપણે અહીંયા ફરજિયાત વર આવવું જોઈએ. બીજું વાક્ય જોઈએ મિત્રો, પ્રકાશ પ્લેઝ ક્રિકેટ. પ્રકાશ ક્રિકેટ રમે છે જાણે કે તે વિરાટ કોહલી હોય. એવું ક્રિકેટ રમે જાણે કે વિરાટ કોહલી હોય, તો અહીંયા એઝ ઇફની સાથે શું હોવું જોઈએ? ફરજિયાત વર. આ વાક્ય રચના યાદ રાખશો તમે, પરફેક્ટલી સપોઝિશન આવડી જશે. ધ પ્યુન ઓર્ડર્સ એઝ ઇફ હી વર ધ પ્રિન્સિપલ. પ્યુન ઓર્ડર કરે છે જાણે કે તે પ્રિન્સિપલ હોય, પ્રિન્સિપલને જેમ ઓર્ડર કરે છે. તો અહીંયા શું જોવાનું છે? એઝ ઇફ. એઝ ઇફ પછી શું આવવું જોઈએ? WERE વર. આટલું તમે જોઈ લેશો, તમને સપોઝિશન આસાનીથી આવડી જશે. બરાબર, એઝ ઇફ વર. પછી આપણે પરીક્ષામાં કેવી રીતે પૂછાય છે એ પણ આપણે ધ્યાનથી જોઈ લઈએ. પહેલો પ્રશ્ન આપણને સેક્શન એમાં પૂછાય છે, આપણે આગળ પણ ચર્ચા કરી છે. એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શનને આપણે સિલેક્ટ કરવાનું છે. આપણને બ્રેકેટ્સના અંદર આપેલું છે આવી રીતે. આ બ્રેકેટ્સ કહેવાય અને કૌંસ, અને આપણે વાક્યની સામે અગેન્સ્ટ એટલે વાક્યની સામે લખવાનું છે. મેકિંગ સપોઝિશન, શોઈંગ પર્પઝ, હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ, આવા 3 આપણને અહીંયા ફંક્શન આપવામાં આવ્યા છે. જોઈએ પહેલા નંબરનું. પિયુષ પ્લેઝ ફૂટબોલ એઝ ઇફ હી વર રોનાલ્ડો. પિયુષ ફૂટબોલ રમે છે એઝ ઇફ જાણે કે તે રોનાલ્ડો હોય. તો તમે જો એઝ ઇફ અને વર આપણને જે વાક્યમાં જોવા મળે એ વાક્ય આપણું શેનું બની જશે? સપોઝિશનનું બની જશે. તો આટલા કીવર્ડ્સ યાદ રાખશો, એઝ ઇફ અને વર, એટલે આપણું વાક્ય મળી જશે. આઈડેન્ટિફાય કરવામાં આપણને ઓળખાણમાં સરળતા રહેશે. ઉર્મી સિંગ્સ એઝ ઇફ શી વર લતા મંગેશકર. અહીંયા તમે જો ઉર્મી સિંગ્સ, ઉર્મી ગાય છે જાણે કે એઝ ઇફ શી વર લતા મંગેશકર, જાણે કે તે લતા મંગેશકર હોય. તો એઝ ઇફ અને વર આવ્યું, ફરીથી આપણું કયું બની જશે? સપોઝિશન. સુજલ આન્સર આપે છે એઝ ઇફ જાણે કે he were an expert teacher, જાણે કે એક એક્સપર્ટ ટીચર હોય. એવી રીતે આન્સર આપે છે. તો એઝ ઇફ અને વર, જ્યાં જ્યાં આપણને એઝ ઇફ અને વર જોવા મળે તરત જ આપણે સપોઝિશન ફંક્શન એનું નામ લખી લેવાનું. આટલું જ સરળ છે મિત્રો. એઝ ઇફ વર, એઝ ઇફ વર, તરત જ શું લખી દેવાનું? સપોઝિશન. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે બીજો પણ એક પૂછાય છે, એ પણ આપણે જોઈ લઈએ સેક્શન એના અંદર. સિલેક્ટ ધ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ. રિસ્પોન્સ આપણે સિલેક્ટ કરવાનો છે. એપ્રોપ્રિએટ એટલે કે યોગ્ય. એમાં બે જણ વાતચીત કરતા હશે. જો અહીંયા પ્રિન્સિપલ ને ટીચર શું કહે છે? હાઉ ડઝ સંજય પ્લે ઇન અવર ક્રિકેટ ટીમ. સંજય આપણે ક્રિકેટ ટીમમાં કેવું રમે છે? અહીંયા આપણને ફંક્શનનું નામ આપેલું હશે. કયું ફંક્શનનું નામ છે? તો કે સપોઝિશન. તરત જ સપોઝિશન જોયું, આપણા મગજમાં શું હોવું જોઈએ કે ભાઈ એઝ ઇફ અને હેલ્પિંગ વર્બ શું હોવું જોઈએ? વર. જ્યારે આવી વાક્ય રચના જોવા મળશે આપણે ફંક્શન સપોઝિશનનું મળી જશે. જોઈએ જો, હી પ્લેઝ વેલ બટ હી ઇઝ એબસન્ટ ટુડે. ક્યાંય પણ એઝ ઇફ જોવા મળતું નથી. હી પ્લેઝ એઝ ઇફ અહીંયા આપણને જોવા મળે છે, પછી આપણને વર જોવા મળે છે. આપણે એક આને ધ્યાનમાં રાખશું. હી પ્લેઝ ટુ સ્લો ટુ સ્કોર. ટુ ક્યાંય એઝ ઇફ જોવા મળતું નથી. હી આઉટ ટુ ઇમ્પ્રુવ હિઝ બેટિંગ. અહીંયા પણ ક્યાંય જોવા મળતું નથી. તો તરત જ આપણને એક જ વાક્ય બાકી રહે છે. આપણો જવાબ કયો થશે? બી. શું કહે છે કે હી પ્લેઝ એઝ ઇફ હી વર સચિન તેંડુલકર. એ રમે છે જાણે કે તે સચિન તેંડુલકર હોય. તો આપણે મહત્વનું શું છે કે ભાઈ સપોઝિશન આવે તો તરત જ એઝ ઇફ અને વર વાક્યમાં શોધવાનું. આટલું મળી જાય, વાક્ય આપણું સાચું. ત્રીજા નંબરનો એક પ્રશ્ન પણ આપણને પૂછાય છે, એ પણ આપણે અહીંયા જોઈ લઈએ. વિભાગ ડી ના અંદર ત્રીજા નંબરનો પ્રશ્ન પૂછાય છે. આ પ્રશ્ન કંઈક આ રીતે પૂછાય છે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. વાક્યોને આપણે પૂરા કરવાના છે. આપણને અહીંયા એક ફંક્શનનું નામ આપેલું હશે, 4 એના ઓપ્શન આપેલા હશે. અધૂરા વાક્યને પૂરા કરવાના છે. સપોઝિશન જેવું જ તમે ફંક્શન જુઓ, શું મગજમાં આવવું જોઈએ? એઝ ઇફ. આગળ જતા શું હોવું જોઈએ? વર. આટલું ધ્યાનમાં રાખવાનું. અહીંયા લખ્યું છે મીના ડાન્સીસ કરે છે. પછી આપણું શું આવવું જોઈએ? તો કે જાણે કે એઝ ઇફ. પછી મીના છે એટલે શું આવશે? સબ્જેક્ટ સી. પછી શું આવશે? ક્રિયાપદ WERE. આટલું આપણને જોવા મળ્યું જોઈએ. અહીંયા કોઈ વ્યક્તિનું નામ હશે, ડાન્સીસ એટલે ડાન્સરનું કોઈ નામ હશે. તો આવી રીતે વાક્ય રચના હોય તો આપણે લખી દેવાનો. કયો ઓપ્શન આવશે? જોઈએ જો, એઝ માધુરી ડાન્સીસ. એઝ છે, એઝ ઇફ નથી. અહીંયા જો એઝ ઇફ સી ઇઝ. એઝ ઇફ તો છે પરંતુ અહીંયા ઇઝ છે. ઇઝ ના આવવું જોઈએ. શું આવવું જોઈએ મિત્રો? વર. તો આ પણ આવશે નહીં. બેટર દેન માધુરી દીક્ષિત. બેટર દેન એઝ ઇફ ક્યાંય નથી ઓપ્શનમાં. એઝ ઇફ સી, અહીંયા જુઓ વર આવ્યું, એઝ ઇફ આવ્યું અને વર આવે એટલે આપણો જવાબ સાચો. તો એઝ ઇફ સી વર માધુરી દીક્ષિત, જાણે કે તે માધુરી દીક્ષિત હોય. ઘણી વખત આવું તમને જોવા મળશે કે ભાઈ એઝ ઇફ તો આપેલું છે પરંતુ આગળ તમને વ્યોર આપેલું નથી, અને વર ના આપેલું હોય તો આપણું એ સપોઝિશનનું બનતું નથી. એઝ ઇફ અને વર આપેલું તો જ આપણે સપોઝિશનનું બને છે. તો આ હતું આપણું એક ફંક્શન સપોઝિશન. શું યાદ રાખવાનું થશે?
તો કે ભાઈ આપણે વાક્યના અંદર એઝ ઇફ એટલે કે જાણે કે અને આગળ જતા WERE વર આવું હોવું જોઈએ તો આપણને સપોઝિશન ફંક્શન ઓળખવામાં મદદરૂપ થશે. એ વાક્યમાં જોવા જ મળવું જોઈએ. મેં તમને શરૂઆતમાં કીધું હતું કે આપણે પહેલા નિબંધો પૂછ્યા હતા કે જો હું વડાપ્રધાન હોત તો એ વાક્ય રચના કેવી હતી તો કે ઇફ આઈ વર પ્રાઇમ મિનિસ્ટર. તમે જો આઈની સાથે જનરલી આપણે વોઝનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ અહીંયા મેં વરનો ઉપયોગ કર્યો. કેમ? જ્યારે પણ આપણે કોઈ કલ્પના કરતા હશું, જ્યારે પણ આપણે કોઈ અનુમાન કરતા હશું, જ્યારે પણ આપણે કોઈ ધારણા કરતા હશું, તો ત્યારે એની સાથે એનું ઓરિજિનલ ક્રિયાપદ જે છે વોઝ એ આવતું નથી. શું આવશે? વર આવશે. તો આ હતું સપોઝિશન ક્રિયાપદ. આઈ હોપ તમને ખ્યાલ આવી ગયો છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરીથી નવા ફંક્શન સાથે મળીશું. ધન્યવાદ.